નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ઐતિહાસિક સંશોધનની આગલા લેક્ચરમાં જે છે એ આપણે ચર્ચાઓ કરી. ઐતિહાસિક સંશોધનનો અર્થ જે છે એ મેં જે છે તમને કહ્યો. આજે આપણે ઐતિહાસિક પદ્ધતિ એટલે શું એના વિશે જે છે એ વાત કરવાના છે. ઇતિહાસ એટલે શું? ઇતિહાસનો આપણે ત્યાં વિભિન્ન અર્થ કરવામાં આવે. ઇતિહાસ એટલે ભૂતકાળની ઘટનાઓ. ઇતિહાસ એટલે ભૂતકાળની નોંધો. ઇતિહાસ એટલે એક એવો વિષય છે ભૂતકાળનો અભ્યાસ કરે છે. ઇતિહાસનું વર્ણન, ઇતિહાસની અંદર આપણે જે ભણ્યું ઇતિહાસનું વર્ણન એ ઐતિહાસિક સંશોધનની પદ્ધતિ છે. અર્થાત ઐતિહાસિક પુરાવા માહિતી એકત્ર કરવાની. જોજો, ઐતિહાસિક માહિતી અને પુરાવાનું એકત્રીકરણ કરવાની અને તેને વિશ્લેષણ કરવાની જે પદ્ધતિ છે એને ઐતિહાસિક પદ્ધતિ કહેવાય. ફરી આઈ રિપીટ, ઐતિહાસિક તમારું જે વિષય વસ્તુ છે, તમારું જે ટાઇટલ છે સંશોધનનું, એ સંશોધનના ટાઇટલ વિશે ઐતિહાસિક પુરાવા અને માહિતીનું એકત્રીકરણ તમે કરો અને એનું વિશ્લેષણ તમારા સંશોધનમાં કરો તો તમે સંશોધનમાં ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કર્યો એવું ગણાય. તમારું ગામ વિશે તમે સંશોધન કરતા હો અને ગામની પૂર્વ ભૂમિકા વિશે તમે વાત કરતા હો અને ગામના કોઈ પારંપરિક રાજાઓનો મહેલ, કિલ્લો, એના વિશે જ્યારે તમે ચર્ચાઓ કરો, એના વિશે તમે જ્યારે માહિતી ગોતો, કારણ કે હું જ વાત કરું જસદણ વિશે, હું કઈ કામ કરતો જસદણ વિશે પૂર્વ ભૂમિકા આપું, જસદણ વિશે માહિતી આપું અને એમાં જસદણ સ્ટેટના જે કિલ્લાઓ છે, જે મહેલો છે, જે પેલેસ છે, એ પેલેસની હું માહિતી અંદર જ્યારે મૂકું છું, એની પરંપરાઓ છે, એની સંસ્કૃતિ છે, એની માહિતી જ્યારે હું કલેક્ટ કરું છું, જૂની માહિતી કલેક્ટ કરું છું, જૂના ફોટોગ્રાફ્સ કલેક્ટ કરું છું, જૂના દસ્તાવેજી સ્ત્રોતો કલેક્ટ કરું છું અને હું મારા સંશોધનમાં મૂકું છું, ત્યારે મેં ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કર્યો ગણાય. અને જે છે એ આપણે ઐતિહાસિક પદ્ધતિ એ કહીશું. ઐતિહાસિક પદ્ધતિના પુરાવાઓ એટલે એને માહિતી મેળવવાના સ્ત્રોતો કયા કયા છે? મેં કેટલાક સ્ત્રોતો તમને લખાવેલા છે. પ્રાઇમરી સ્ત્રોતો, આની પહેલા પણ મેં ચર્ચા કરી, પ્રાથમિક અને ગૌણ બે સ્ત્રોતો કોઈ પણ વસ્તુમાં આવશે, ઇતિહાસમાં પણ આવશે. કોઈના ફોટોગ્રાફ જૂના, પત્રો, ડાયરી, વર્તમાન પત્રો, એ સમયના ચલચિત્રો, નવલકથાઓ, ખાનગી સંગ્રહાલય અથવા સંગ્રહાલયમાં આ બધી વસ્તુ સંગ્રહાયેલી હોય અને એ તમે સંદર્ભ તરીકે ઉપયોગમાં લો. કોઈના લેખો, એટલે ગૌણ સ્ત્રોતો જેની અગાઉ મેં ચર્ચા કરેલી છે. ચાલુ નોંધો, અત્યારે વર્તમાન સમયના ફાઇલો, આંકડાકીય માહિતી, પ્રકાશિત અપ્રકાશિત લેખો, વાર્ષિક અહેવાલો, સ્મરણો, ઇન્ટરવ્યુ સ્વરૂપમાં કોઈને તમે ઇન્ટરવ્યુ કરવા જાઓ અને એ જૂના સ્મરણો તમને લખાવે મૌખિક રીતે.
કે અમારા સમયમાં આ હતું, અમારા સમયમાં આવું હતું, આ જગ્યા હતું, આ જગ્યા હતું. તો આ સ્ત્રોતો દ્વારા આપણે ભૂતકાલીન માહિતી જે છે, ઘણી વખત આપણે વડીલોને પૂછતા તમારા એ દાદા તમારા સમયમાં શું હતું પૂછીએ છીએ, કેવું હતું, તો એ સ્મરણો, તો આ ઐતિહાસિક પદ્ધતિના જે છે સ્ત્રોતો થયા માહિતી એકત્રિત કરવા. ઐતિહાસિક પદ્ધતિના ઐતિહાસિક સંશોધનના વિશિષ્ટ લક્ષણો પણ અહીંયા આપણે લખાવેલા છે. પેલું છે પુરાવો. તમે જે પુરાવો કલેક્ટ કરો છો, તમે જે અવશેષો મેળવો છો ઇતિહાસના, એની મર્યાદા છે કે ઘણી વખત પુરાવો પૂરતા ન મળવા, અધૂરા મળવા, ત્યારે એક સંશોધકે એનું અર્થઘટન બહુ જ ચિંતન કરીને કરવાનું રહે છે. એના માટે સંશોધકે જે તે સમયની સામાજિક પરિસ્થિતિ, સ્થળ, એ સ્થળનો મુલાકાત લેવી પડે, એની પરિચય મેળવવો પડે, એ સમયનો સામાજિક સંદર્ભથી તમે પરિચિત હોવા જોઈએ. આ એક અગત્યની બાબત છે. અને ઘણી વખત જો આપણું ચિંતન ન હોય તો પુરાવાની સામે ખોટા અર્થઘટનો પણ આપણે કરી શકીએ. અર્થઘટન વિકૃત થવાની સંભાવના રહે ઐતિહાસિક સંશોધનમાં. પણ જો તમે ત્યાં જઈને આ બધી જ વસ્તુ, બધા સ્ત્રોતોને ભેગા કરીને માહિતી મેળવો તો ખોટું અર્થઘટન નહીં. બીજું છે કારણો. ઘણી વખત આપણે વાત કરતા હોય કે ફલાણું એક ઘટના બીજી ઘટના, બીજી ઘટના ત્રીજી ઘટનાને જન્મ આપે. હું પોતે કહેતો હોઉં છું. અને આવા કારણોને સાબિત કરવા ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે ઐતિહાસિક સંશોધન આવા કારણોત્મક ખુલાસાઓ આપવામાં મદદરૂપ બને છે. બહુ બહુ સીધી અને સરળ વાત. કદાચ આ વાત તમે લોકો સાંભળી કે નહીં સાંભળી મને ખબર નહીં. નશાની સમસ્યાને કારણે બળાત્કારની સંખ્યાઓ વધી, એ હું અવારનવાર કહેતો હોઉં છું. અને એના કારણે બીજા બધા પરિસ્થિતિઓ પણ વધી. કારણે એક ઘટનાના કારણે બી ઘટના, બી ઘટનાના કારણે ડી ઘટના જન્મી, એવું આપણે અવારનવાર કહેતા હોઈએ. પણ પુરાતન સમયમાં બળાત્કારની સંખ્યા ઓછી હતી, કારણ કે એમાં એવું માનવામાં, વેશ્ય વ્યવસાય જે છે કાયદેસર ગણવામાં આવતો ગણિકાઓ. તમે જો ઐતિહાસિક સંશોધનો વાંચેલા હોય તો તમને ખબર હશે. તો જે કાર્યકારણ સંબંધ આપણે શોધવાનો છે, કારણો જે શોધવાના છે, એમાં આવા ઐતિહાસિક સંશોધનો આપણને કામ લાગે. બીજું, સમગ્રદર્શી અભિગમ.
ઐતિહાસિક સંશોધનમાં સંશોધક છે પુરાવાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને પછી કોઈ કારણ પર પહોંચે છે. એટલે એક સમગ્રદર્શી અભિગમ જે છે, લઘુ અને વિશાળ રચનાતંત્ર આપણો જે સમાજ વ્યવસ્થા એને સમજી શકાય છે. ઐતિહાસિક સંશોધનનો સોપાન ક્રમ, કઈ રીતે ઐતિહાસિક સંશોધનો જે છે હાથ ધરાતા હોય છે, એની કેટલીક વાત જે છે એ આપણે કરવાના છીએ. એમાં પહેલું, તપાસની વસ્તુને ખ્યાલબદ્ધ કરવું. આપણે શું તપાસવાના છીએ, કઈ રીતે તપાસવાના છીએ, કેમ તપાસશું, કઈ રીતે જે પ્રશ્ન છે એને ખ્યાલબદ્ધ એટલે એને ગોઠવ. બીજું છે પુરાવા અને માહિતીની સ્ત્રોતોનું સ્થાન નિર્ધારણ કરવું. ઐતિહાસિક સંશોધન માટે માહિતી અનેકવિધ સ્ત્રોતમાં પડેલી હોય છે, ત્યારે સ્ત્રોતો ક્યાંથી ઉપલબ્ધ થશે અને તમે કેટલા પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરશો, એ જે સ્થાન છે એ તમારે વિચારી લેવું પડે. લાઇબ્રેરીમાં સ્થળ તપાસ, પુરાતત્વ સ્થળોની તપાસ કરશો, તમે લાઇબ્રેરીમાં જશો, દસ્તાવેજી સ્ત્રોતો બોલશો, સ્મરણો લેશો, ક્યાંથી માહિતી મેળવશો એનું ચોક્કસ સ્થાન તમારે તમારા વિચારમાં ઐતિહાસિક સંશોધનમાં જે છે એ લઈ લેવાનું. આ એના કેટલાક લક્ષણોની આપણે જે છે ઐતિહાસિક સંશોધનની એની ચર્ચાઓ જે છે કરી રહ્યા છીએ. પુરાવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવું. પુરાવો તમે જે એકત્ર કરો છો એ ખરેખર તમારા સંશોધનને અનુરૂપ સાચો, સ્પષ્ટ છે કે નહીં. ઘણી વખત માહિતીમાં સમય દોષ, હકીકત દોષ, અર્થઘટન જો ખોટું કર્યું હશે, ઐતિહાસિક સંશોધનમાં માહિતીનું અર્થઘટન જો આપણે ખોટું કર્યું હશે તો આવું થવાની શક્યતાઓ ખરી. એટલે ગુણવત્તાનું મૂલ્યાંકન પણ આપણે જે છે ઐતિહાસિક સંશોધનમાં કરવાનું છે. ત્યાર પછીનું સોપાન છે પુરાવાની માહિતીની વ્યવસ્થિત ગોઠવણી કરવી. તમે જેમ જેમ ઊંડાઈપૂર્વક અભ્યાસ કરતા જાઓ એમ એમ એની અંદર જે માહિતી પ્રાપ્ત થાય છે એની એક ચોક્કસ પ્રકારની ગોઠવણી જે છે એ તમારે કરવાની છે. ગોઠવણી કરો એટલે એની સાથે પુરાવાનું સંકલન ઓટોમેટિક થવાનું, અને આ બધી જ પ્રક્રિયા કરીને એનું વર્ગીકરણ કરીને તમારે જે છે એ ઐતિહાસિક સંશોધનનું અહેવાલ લેખન જે છે કરવાનું છે. ઐતિહાસિક સંશોધનનું મહત્વ મેં આગળ પણ વાત કરી. 1980ના દાયકામાં ઐતિહાસિક સંશોધનનું મહત્વ થયું કયા મુદ્દાઓથી એનું મહત્વ છે આપણે આંકી શકશું. ઐતિહાસિક સંશોધન સામાજિક વ્યવસ્થાઓની તુલના કરવામાં ઉપયોગી બને છે.
કમ્પેરેટિવ સ્ટડી કરવામાં, તુલનાત્મક અભ્યાસમાં ઐતિહાસિક સંશોધનનો આપણે 100% ઉપયોગ કરવો પડશે. દીર્ઘકાલીન સામાજિક પરિવર્તનના અભ્યાસમાં ઉપયોગી. દીર્ઘકાલીન સામાજિક પરિવર્તનનો અભ્યાસ આપણે પરિવર્તન શબ્દ જ્યારે આપણે ઉપયોગ કરી ત્યારે તુલનાત્મક શબ્દ આવે, ત્યારે આપણે ઐતિહાસિક વસ્તુઓને તપાસવી પડે. જૂનાના સ્થાને નવું. વિભિન્ન ઐતિહાસિક સંદર્ભોના સામાજિક પ્રક્રિયાઓની ખ્યાલોના તુલના કરવા. ઐતિહાસિક સંશોધન માહિતીનું પુનઃ અર્થઘટન કરવામાં અને જૂના ખ્યાલોને પડકારવા માટે પણ ઉપયોગી થાય છે. મિત્રો, આ મુદ્દો હું તમને એટલા માટે અત્યારે યાદ કરાવી છું. રામ જન્મભૂમિનો વિવાદમાં જો તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો છેલ્લે જે એનો ચુકાદો આવ્યો, એ ચુકાદો ઐતિહાસિક સંશોધનના આધારે 3 જજોની બેન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાં એ જન્મભૂમિ પર ખોદકામ કરવામાં આવ્યું કે ખોદકામ દરમિયાન ત્યાંથી જે પિલોર મળ્યા, એટલે કે જે ડિઝાઇનના પિલોર મળ્યા, એ ડિઝાઇન મંદિરની હતી. એના આધારે નક્કી કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે એ રામ જન્મભૂમિમાં આપવી. હું આ બહુ ટૂંકી વાત કરું છું, પણ આની બહુ લોંગ વાત છે. જો તમે આ લેખ વાંચ્યો હોય તો કદાચ તમને ખબર હશે. માહિતીનું પુનઃ અર્થઘટન અને જૂના ખ્યાલોને પડકારો. દરેક મુદ્દામાં બહુ વિશિષ્ટ ચર્ચાઓ હું કરી શકું છું. દરેક મુદ્દાઓમાં આપણી પાસે એટલો બધો સમય નથી અત્યારે. કદાચ ક્લાસમાં ભણતા હોત તો આવી અનેક ચર્ચાઓ આ એક મુદ્દાઓ સાથે થઈ શકે. એવું નહીં હું આટલો સ્પીડે જાઉં, સરને ખબર નહીં પડતી અથવા મને સમજાવતા નથી, એવું નહીં કહેતો. દરેક મુદ્દામાં આવી અનેક વાતો છે જે આપણે જોડીને જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ. અને છેલ્લું, ઐતિહાસિક સંશોધન ખ્યાલીકરણ અને સિદ્ધાંતના ઘડતરને મજબૂત બનાવે છે. કોઈ પણ સિદ્ધાંત અને ખ્યાલ જે છે એના ઘડતરને મજબૂત બનાવે છે. આટલું આપણે અહીંયા આ સિરીઝમાં રાખીએ. આગળ જે છે એ આપણે અનુભવજન્ય સંશોધનની વાત કરવાના છે. આભાર, નમસ્કાર.